નમસ્કાર. વિચાર ક્રાંતિ દર્શનમાં આપનું સ્વાગત છે. પંડિત શ્રીરામ શર્મા આચાર્યના વિચારોના આધારે ચાલો આજે સફળતાના કેટલાક બહુ જ મહત્વના સૂત્રોને સમજવાની કોશિશ કરીએ. તો ચાલો એક ખૂબ જ સામાન્ય પણ પૂંડા સવાલથી શરૂઆત કરીએ. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો વર્ષોના વર્ષો સુધી એક જ જગ્યાએ એક જ પરિસ્થિતિમાં કેમ ફસાયેલા રહે છે? એમની પ્રગતિ કેમ અટકી જાય છે? ચાલો તો પછી આની પાછળનું જે મૂળ કારણ છે ને એને જરા નજીકથી જોઈએ. અને કારણ જાણીને કદાચ નવાઈ લાગશે. મોટાભાગના કિસ્સાઓમાં પ્રોબ્લેમ બહારના સંજોગોમાં નથી હોતો, પણ આપણી અંદર જ હોય છે. સાચું કહું તો આગળ વધવાની જે એક સાચી તીવ્ર ઈચ્છા હોવી જોઈએ ને, બસ એ જ નથી હોતી. અને જ્યારે એ જ ન હોય તો ગાડી આગળ કેવી રીતે વધે? પણ અહીં એક સવાલ થાય કે ખાલી ઈચ્છા કરવી અને એકદમ સાચી લગન હોવી, આ બંનેમાં ફરક શું છે? ચાલો આ બહુ જ અગત્યનો તફાવત સમજીએ. જુઓ, આ ફરક બે અલગ અલગ માઇન્ડસેટનો છે. એક બાજુ ખાલી ઈચ્છા કરવી, જે બસ એક વિચાર છે, એમાં કોઈ એક્શન નથી. પણ બીજી બાજુ છે સાચી લગન. એમાં તો એવું હોય કે વ્યક્તિ સૂતો હોય ને તો પણ એના સપનામાં એનું લક્ષ્ય જ દેખાય, અને જ્યારે જાગતો હોય ત્યારે એને મેળવવા માટે એકદમ બેચેન હોય. બસ આ જ બેચેની અને આ જ લગન છે જે કામ કરાવે છે. આવી લગન અને સિદ્ધાંતોને આપણે રોજિંદા જીવનમાં ક્યાં જોઈ શકીએ? વ્યાપાર ધંધાની દુનિયા આનું એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને અહીં જે સિદ્ધાંતો પ્રેક્ટિકલી કામ કરતા દેખાય છે. જુઓ, કોઈ પણ ધંધો ખાલી માલ વેચવાથી નથી ચાલતો. એ ચાલે છે શાખ અને સારી ભાવનાથી. ગ્રાહકને શું જોઈએ છે એ સમજવું, એમની સાથે નમ્રતાથી વાત કરવી, બસ આ જ તો છે સફળતાની અસલી ચાવી. આ બધું પ્રામાણિકતા અને સારા સંબંધોમાંથી જ આવે છે. તો પછી સવાલ એ છે કે આવી સફળતાવાળી માનસિકતા બનાવવા માટે આપણને કયા ઓજારો, કયા સાધનોની જરૂર પડે? અહીંયા આવે છે આખી વાતનો સાર. સફળતા માટે 7 બહુ જ જરૂરી સાધનો છે: પરિશ્રમ, આત્મવિશ્વાસ, ત્યાગ, સ્નેહ, સાહસ, પ્રસન્નતા અને માનસિક સંતુલન. યાદ રાખજો, આ ખાલી શબ્દો નથી, આ તો સફળતાના રસ્તાના મજબૂત પાયા છે. આ વાતને એક બહુ સુંદર ઉદાહરણથી સમજી શકાય. જેમ એક દીવો પોતે બળે છે, પોતાનું અસ્તિત્વ ઓગાળે છે, ત્યારે જ એ બીજાને પ્રકાશ આપી શકે છે, ખરું ને? બસ સફળતાનું પણ એવું જ છે. એ આપણા પરસેવાની, આપણા સમર્પણની કિંમત છે. આપણી મહેનત જ સફળતાનો રસ્તો અજવાળે છે. તો છેલ્લે એક સવાલ વિચારવા માટે છોડી જાઉં છું. આ જે 7 સાધનોની આપણે વાત કરી, એમાંથી કયું એક સાધન એવું છે જેને જીવનમાં ઉતારવાથી પ્રગતિની સૌથી તેજસ્વી જ્યોત સળગી શકે? આનો જવાબ તો દરેકને પોતાની અંદરથી જ મળશે.